એમપી ઓમકારેશ્વર ડેમમાંથી પાણીનો જથ્થો પુનઃ છોડવામાં આવતા સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ક્ષમતાની 2 મીટર નીચે વહી રહ્યો છે, જેને લઈ નર્મદા ડેમમાં 12 ગેટ ખોલી 3.95 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીનો વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીના વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણી વિપુલ માત્રામાં આવક થતાં ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી જળસપાટીનો વધારો નોંધાઈ રહ્યો છે. સાંજના સમયે નદીની સપાટી 18 ફૂટને પાર કરી ગઈ હતી. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. નદીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થતાં તંત્ર દ્વારા નદી કિનારાના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. એમડી એમ ભવદીપસિંહ જાડેજા, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત ઇમરજન્સી મોનિટરિંગ સેન્ટર ખાતે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અસરગ્રસ્ત ગામોમાં તલાટીને સ્ટેન્ડ બાય કરી સ્થળ ઉપર ગામ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ અંકલેશ્વરના સરફુદ્દીન ખાલપિયા, જૂના છાપરા, જૂના કાશિયા, બોરબાટા, બેટ શકરપોર, જૂના પૂનગામ, બોરબાટા, નાતરિયા, નવા ધનતુરિયા, જૂના દેવી સહિતના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે તંત્ર દ્વારા આ ગામોના સરપંચ અને તલાટીઓને નોડલ અધિકારી પણ સ્થળ ઉપર હાજર રહી સ્થિતિ પર નજર રાખી જરૂર પડે તો સ્થળાંતર કરવા તાકીદ કરી હતી.